ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यै स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। 58वां श्लोक।
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यते मिथ्येष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्। 58મો શ્લોક જે આપણે ગઈકાલે જોયો એમાં ભગવાને કીધું કે મચ્ચિત્ત જેનું મન મારી અંદર જ રહેલું છે એ વ્યક્તિ, આ વ્યક્તિનું નામ છે. કેવી વ્યક્તિ? તો કે મચ્ચિત્ત જેનું મન ઈશ્વરમાં લાગેલું છે તે વ્યક્તિ સર્વ દુર્ગાણી કોઈ પણ દુર્ગમ વસ્તુઓ, અને એ દુર્ગાણીનો અર્થ આપણે જોયો તો કે આપણું પોતાનું આત્મ અજ્ઞાન એને પણ દુર્ગમ વસ્તુ કહી શકીએ. એવી જ રીતે પાપ પુણ્યને પસાર કરવા, એને ક્રોસ કરી અને બહાર નીકળી જવું એને પણ દુર્ગ કહી શકાય. અને ઇવન આખું સંસારની અંદર જે આપણે ઇમોશનલી અટેચ છે, લાગણીની દ્રષ્ટિએ જે આપણે બધા સાથે જોડાયેલા છે એમાંથી બહાર નીકળવું એને પણ દુર્ગનો અર્થ થાય દુર્ગમ વસ્તુ, જ્યાં ક્રોસ કરવી તકલીફ પડે. એટલે કે સંસાર માણસોને લગભગ બધાને કેવો લાગે છે તો કે દુર્ગમ. અને કયા કારણથી દુર્ગમ? કારણ કે એ માણસો અંદરથી એવું માને છે કે આને પસાર કરવું, આમાંથી બહાર નીકળવું અત્યંત અઘરું છે. આપણું આત્મજ્ઞાનને બહાર કાઢવું અઘરું, પાપ પુણ્યમાંથી છૂટવું એ અત્યંત અઘરું. આપણે જે લાગણીની દ્રષ્ટિએ તે બધા સાથે જોડાયેલા છીએ એમાંથી બહાર નીકળવું અત્યંત અઘરું. પણ ભગવાન કહે છે કે જો તું મચ્ચિત્ત હઈશ, જો તારું ચિત્ત મારામાં હશે તો આ બધા જ તકલીફો છે, સંસાર છે, પાપ પુણ્ય છે, અજ્ઞાન છે, આપણો કોઈ પણ ઇમોશનલ પ્રોબ્લેમ છે એ મત પ્રસાદાત મારી કૃપાને કારણે તરિષ્યસી, તું ક્રોસ કરી જઈશ, તું એને પાર કરી જઈશ. અને ભગવાન એને કહે છે કે અથચેત, ધારો કે તું અહંકારાત, તારા પોતાના અહંકારને કારણે, તું એમ માનતો કે તું પણ પંડિત છો, એવા અહંકારને કારણે ન શ્રોષ્યસી, શ્રોષ્યસી નો અર્થ થાય ઇફ યુ વોન્ટ લિસન મી, જો તું મને નહીં સાંભળે અથવા તે જે સાંભળ્યું છે એનું જીવનની અંદર પાલન નહીં કર તો તારું શું થશે? તો કે વિનંક્ષ્યસી, વિનંક્ષ્યસી નો અર્થ થાય વિનાશમ ગમિષ્યસી. શંકરાચાર્ય જેવું લખ્યું, પણ અહીંયા વિનાશનો અર્થ થાય કે અર્જુન માટે થઈને વિનાશ કયો છે? તો કે અર્જુન માટે પોતાનું સ્વકર્મ કરવું, યુદ્ધ કર્મ કરવું એ અર્જુનનું પોતાનું સહજ કર્મ છે. એને છોડી અને કદાચ સંન્યાસ લઈ લે તો અર્જુન માટે એ કેવું છે? તો કે વિનાશમ. કારણ કે અર્જુન છે એ સંન્યાસ માટે હજી તૈયાર નથી. એટલે ભગવાને કીધું કે તારો તો શું થશે? જો તું મારો ઉપદેશ નહીં ગ્રહણ કર, જીવનમાં નહીં ઉતાર તો તારું શું થશે? તો કે વિનંક્ષ્યસી, તારો વિનાશ થઈ શકે છે. અને ફરીવાર 59મા શ્લોકની અંદર ભગવાને કીધું, જે બીજા અધ્યાયમાં અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું તું ન યોત્સ્ય ઇતિ, હું હવે યુદ્ધ નહીં કરું. એટલે 59મા શ્લોકમાં પાછું ભગવાને કીધું કે યદ અહંકારમ આશ્રિત્ય, જો ફરીવાર તું તારા અહંકારનો આશ્રય કરીને, તારા અહંકારને પાળી પોષીને જો તું એમ કહેશે ન યોત્સ્ય, ન યોત્સ્ય છે ઇન્વર્ટેડ કોમામાં છે, હું યુદ્ધ નહીં કરું, ન યોત્સ્ય ઇતિ મન્યસે, જો તું એમ માનીશ કે હું આ યુદ્ધ નહીં કરું તો આ તારો નિશ્ચય છે કે હું નહીં યુદ્ધ કરું, એ નિશ્ચયને કહેવાય વ્યવસાય.
આ તારો નિશ્ચય છે એ કેવો હશે? તો કે મિથ્યેશ, એનો અર્થ થાય એષઃ મિથ્યા વ્યવસાય. આ તારો નક્કી કરેલો જે છે હું યુદ્ધ નહીં કરું એ કેવું છે? તો કે ભૂલ ભરેલું છે, ખોટું છે. ગઈકાલે પણ મેં કીધું હતું કે મિથ્યા શબ્દ છે, મિથ્યાનો અર્થ થાય ખોટું, પણ વેદાંતની દ્રષ્ટિએ મિથ્યાનો અર્થ જુદો કર્યો છે. એ મિથ્યા અહીંયા નથી, મિથ્યાનો અર્થ થાય ખોટું. અને ભગવાન કહે છે કે તું નક્કી કર કે હું યુદ્ધ નહીં કરું, છતાં પણ ત્વામ પ્રકૃતિ, તારી પોતાની પ્રકૃતિ છે, જે ક્ષાત્ર ધર્મ છે, કે માણસોને બચાવવા માટે લોહી ઉકળી જાય, એ તારી પ્રકૃતિ છે. નિયોક્ષ્યતિ, તને કર્મ કરવા માટે કે યુદ્ધ કરવા માટે યોજી દેશે, એને જોડી દેશે, કારણ કે તારી અંદર હજી ક્ષાત્ર ધર્મ છે એ મટ્યો નથી. નિયોક્ષ્યતિ. અને 60મો શ્લોક જે આપણે જોયો તો ગઈકાલે, સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધઃ સ્વેન કર્મણ. માણસો છે એ બંધાયેલા છે, નિબદ્ધઃ, બધા જ માણસો છે એ બંધાયેલા છે. કેવી રીતે? સ્વભાવ જેન, પોતપોતાના સ્વભાવથી. કોકનો સ્વભાવ છે બ્રહ્મ પ્રકૃતિ, એટલે કે બ્રાહ્મણના સ્વભાવથી જોડાયેલા, કોકનું છે એ ક્ષત્રિય ધર્મ, કોકનો વણિક વૈશ્ય ધર્મ, અને કોકનું છે એ શુદ્ર ધર્મ. એ બધા જ અહીંયા સ્વભાવ એટલે કેવી રીતે? ગુણ કર્મ વિભાગશઃ, પોતાના સત્વ રજસ અને તમો ગુણના બેઝ ઉપર બધા જ માણસો છે એ સ્વભાવ જેન નિબદ્ધઃ. અને કેવી રીતે? તો કે સ્વેન કર્મણ, બ્રાહ્મણોનું કર્મ જુદું, ક્ષત્રિયોનું જુદું, વૈશ્યનું જુદું, શુદ્રનું જુદું. એને કહેવાય પોતપોતાના કર્મથી અને પોતપોતાના સ્વભાવથી માણસો છે એ જોડાયેલા છે કે બંધાયેલા છે. હવે અર્જુન છે એ કેવી રીતે નિબદ્ધ? તો કે ક્ષાત્ર ધર્મેણ નિબદ્ધ, પોતે ક્ષત્રિય છે અને ક્ષત્રિય કર્મ સાથે એ જોડાયેલો છે પોતાના સ્વભાવથી. હવે છતાં ભગવાન એમ કે છે કે કર્તુમ ન ઈચ્છસી, નિચ્છસી નથી પણ ન ઈચ્છસી, તું એમ ઈચ્છે છે કે હું કરીશ નહીં. અને શું નહીં કરું? તો કે યુદ્ધ કર્મ. અત્યારે જે મહાભારતનું યુદ્ધ કર્મ ન ઈચ્છસી, કર્તુમ ન ઈચ્છસી, જો હું કરવા નહીં ઈચ્છું. અને કેવી રીતે તું કહીશ? તો કે યન મોહાત, તારા અવિવેકને કારણે. જો તું એમ કહીશ કે હું આ યુદ્ધ નહીં કરું, પણ તારો પોતાનો સ્વભાવ જે નિબદ્ધ છે, તું એની સાથે બંધાયેલો છે, એ સ્વભાવ જ અવશઃ અપી, એને પરવશતાને કારણે, તારા સ્વભાવને કારણે તત કરીષ્યસી, એ કામ તું કહેવાય ને કે કોઈ પણ પ્રયત્ન વિના કરી નાખીશ, કારણ કે તારા પોતાને સ્વભાવને તું છોડી ન શક. એટલે કે અવશઃ અપી તત કરીષ્યસી, આ યુદ્ધ કર્મ છે તું શું કરીશ? તું કરીશ, કારણ કે તારા પોતાના સ્વભાવથી તું બંધાયેલો છે. એટલે મેં ગઈકાલે કીધું કે ઇવન અર્જુન યુદ્ધ ભૂમિ છોડી અને કોઈ પણ સંન્યાસનો વેશ લઈને કોઈ પણ જગ્યાએ, ઋષિકેશ કે ગમે ત્યાં બેસી જાય, અને જ્યાં કોઈ માણસો ઝઘડતા હોય તો એ ઝઘડાને સોલ્વ કરવા માટે એ તરત તૈયાર થઈ જશે. અવશઃ, એને ખબર પણ નહીં હોય કે હું આવું કરું છું, એને કહેવાય અવશઃ, કારણ કે એ પોતાના સ્વભાવથી કેવું છે? તો કે બંધાયેલું છે. એટલે ભગવાને, એટલે કે આ 3 શ્લોક 58, 59 અને 60, એ 3 શ્લોકની અંદર ભગવાન એક જ કહેવા માંગે છે કે આપણે આપણા પોતાના સહજ સ્વભાવથી બંધાયેલા જ છીએ. આપણે આપણું પોતાનું સહજ કર્મ કરવા ટેવાયેલા જ છીએ. અને એ સહજ કર્મ આપણે માનીએ કે છોડી અને બીજું સારું કર્મ પકડી લેશું તો એ અશક્ય છે, કારણ કે આપણે એના માટે તૈયાર નથી. એટલે જ કહેવાય છે કે માણસો એમ કે છે કે ઘડપણમાં ગોવિંદ ભજશું, ઘરડા થાશું ત્યારે આપણે ભગવાનને ભજશું, પણ એ શક્ય નથી. શું કામ શક્ય નથી? કારણ કે આખી લાઈફ આપણે પૈસાને ભજ્યા છે, આખો જીવન આપણે પરિવારને ભજ્યો છે, અને 60 વર્ષ થયા અને 65 થયા હવે નક્કી કર્યું કે હાલો હવે ભગવાનને ભજીએ. એ શક્ય નથી, કારણ કે આપણું મન કેવું છે? તો એને ભજવા માટે ટેવાયેલું નથી.
એટલે કે પહેલેથી જ માણસોએ તૈયારી કરવી પડે. ઘડપણમાં ગોવિંદ ગાશું એ વસ્તુ કેવી છે તો કે સાવ ખોટી છે, કરી જ ન શકે. એટલા આ 3 શ્લોક આપણે જોયા હતા. અને એના પછીનો 61મો શ્લોક જે વેલ ફેમસ છે. ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયૈ. એ શ્લોક આપણે ગઈકાલે છેલ્લે જોયો તો. ભગવાન કહે છે કે હું ક્યાં બેઠો છું. કૃષ્ણ ભગવાન કહે છે કે ઈશ્વર છે કઈ જગ્યાએ રહેલા છે. હવે આમાં એક અર્જુન શબ્દ છે જે સહજ રીતે આપણને ખબર છે કે ભગવાન છે ક્યારે યુઝ કરે છે તો કે જ્યારે અર્જુનને સંબોધન કરવું હોય ત્યારે. પણ અહીંયા પહેલી વાર આપણા શંકરાચાર્યજીએ અર્જુનનું પણ અર્થ શું થાય આવ્યું. એને કીધું અને એને કહ્યું કે અર્જુનનો અર્થ શું થાય તો કે જે વ્યક્તિનું હૃદય અંતઃકરણ અત્યંત સ્વચ્છ હોય, શુદ્ધ અંતઃકરણ હોય એને જ કહેવાય અર્જુન. અને એ પોતે જ કોટેશન આપશે ઋગ્વેદ સંહિતા ભાષ્યની અંદર, ત્યારે આપણે જોશું. પણ અહીંયા અર્જુનનો અર્થ થાય હે શુદ્ધ અંતઃકરણ વાળો વ્યક્તિ. ભગવાન ક્યાં બિરાજમાન છે, ક્યાં બેઠેલા છે તો કે ઈશ્વરઃ તિષ્ઠતિ. ઈશ્વર છે રહેલા છે કઈ જગ્યાએ તો ઋત દેશે. ઋતનો અર્થ થાય હૃદય, અને હૃદયનો અર્થ થાય આપણી બુદ્ધિની અંદર, આપણા મનની અંદર. અને માણસોમાં જ તો કે ના, સર્વભૂતાન. મેં ઘણી વાર એક વસ્તુ કીધી છે કે આપણા 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય જે આપણે બોલીએ છીએ એ ખરેખર એક પાવર છે, એક શક્તિ છે. આપણે જ્યારે કહીએ ચક્ષુ ઇન્દ્રિય તો ચક્ષુ ઇન્દ્રિયનો અર્થ થાય જોવાની શક્તિ. માણસોમાં જે જોવાની શક્તિ છે એને કહેવાય ચક્ષુ ઇન્દ્રિય. હવે એ ચક્ષુ ઇન્દ્રિય જે જોવાનો પાવર છે એ અભિવ્યક્ત આપણા શરીરમાં ક્યાં થાય છે એટલે આપણે કઈ આંખ. એટલે કે આંખ છે એ એને કહેવાય ગોલક કે સ્થાન જ્યાંથી જોવાની શક્તિ છે અભિવ્યક્ત થાય છે. એવી રીતે કાન એ સ્થાન છે કે જ્યાં સાંભળવાની શક્તિ છે એ અભિવ્યક્ત થાય છે. કાન છે લિટરલી આ કાન નથી, પણ એમાં જે સાંભળવાનો પાવર છે એ તો સૂક્ષ્મ જ છે, પણ આ એક સ્થાન એવું છે કે જ્યાંથી અભિવ્યક્ત થાય. એવી રીતે ટેસ્ટ, આપણી જીભ છે ત્યાં ખરેખર સ્વાદ છે એ અભિવ્યક્ત થાય છે, પણ ત્યાં સ્વાદેન્દ્રિય નથી. આપણે એ સ્વાદેન્દ્રિય તો શું કહેવાય તો એક શક્તિ, પણ અભિવ્યક્ત ક્યાં થાય તો કે જીભ ઉપર. એવી જ રીતે બીજા ઘ્રાણેન્દ્રિય કે સ્પર્શેન્દ્રિય. હવે એવી જ રીતે આપણે કહેવાય કે અંતઃકરણ ચતુષ્ટય, આપણે બોલીએ છીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એને કહેવાય વિચારવાનો પાવર. બુદ્ધિ એનો અર્થ થાય નિર્ણય લેવાનો શક્તિ કે પાવર. હવે એ કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય, એનું ગોલક કયું, એનું સ્થાન કયું, તો એનું સ્થાન છે એ આપણું પોતાનું હૃદય. એટલે અહીંયા જ્યારે ભગવાને કીધું કે હૃદય, એનો અર્થ થાય હૃદયની અંદર ઈશ્વર છે એ જ્યાં ગોલક છે ત્યાં અભિવ્યક્ત થાય છે, એટલે રુદ્રદેશ કીધું છે. જેમ ચક્ષુ ઇન્દ્રિય છે એનો અભિવ્યક્ત છે એ આંખ છે, એવી જ રીતે બુદ્ધિનું અભિવ્યક્ત થવાનું સ્થાન કઈ જગ્યાએ છે તો કે આપણું હૃદય. આપણું શાસ્ત્ર માને છે, સાયન્સ એમ કે છે કે બુદ્ધિ છે અહીંયા જ, આપણે તરત ખોપરી બતાવીએ, પણ શાસ્ત્ર એમ જ કે છે કે હૃદય છે ત્યાં એનું ગોળક છે કે સ્થાન છે. અને ઈશ્વર છે એ આપણી બુદ્ધિની અંદર અભિવ્યક્ત થાય છે, આપણા મનની અંદર અભિવ્યક્ત થાય છે. એટલે ભગવાને કીધું કે ઈશ્વરઃ હૃદ્દેશે સર્વભૂતાનાં તિષ્ઠતિ. બધા જ પ્રાણીઓના અંતઃકરણ, ખાસ કરીને બુદ્ધિને સ્થાને ઈશ્વર છે એ શું કરે છે તો કે તિષ્ઠતિ, એ રહેલા છે. બેઠા બેઠા શું કરે છે? માણસોને પ્રશ્ન થાય ને કે ભગવાન બેઠા બેઠા ત્યાં શું કરે છે તો કે સર્વભૂતાની ભ્રામયન.
સર્વભૂતાની ભ્રામયનનો અર્થ થાય ચલાવે છે. ભ્રમના બે અર્થ થાય. એક તો ગોળ ગોળ ફેરવવું, ચકડોળે ચડાવ, ખબર ગોળ ગોળ ફેરવે એને કહેવાય ભ્રમયતિ. મારું મગજ ભ્રમિત થઈ ગયું છે એને પણ કહેવાય. પણ બીજો ભ્રામયનનો અર્થ થાય ચલાવવું. બે લઈ શકાય કે ભગવાન અંદર બેઠો બેઠો માયા શક્તિ વડે બધાને શું કરે છે તો કે ભ્રામિત કરે છે. એટલે કે એક અર્થ થાય ભ્રામિત. ભ્રામિત નો અર્થ થાય ખબર ન પડે કે આપણે શું કરીએ છીએ, એને કહેવાય ભ્રામિત. અને બીજો અર્થ થાય ચલાવવું. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી છે એ બધા ગેજેટને ચલાવે, ફ્રીજને ચલાવે, ઓવનને ચલાવે, વોશિંગ મશીનને ચલાવે. એવી જ રીતે ભગવાન પણ શું કરે છે તો કે આ શરીર રૂપી યંત્ર છે ને એને ચલાવે છે. એટલે ગુજરાતીમાં જ લખું છું ચલાવે છે. અને કેવી રીતે આ યંત્ર ચાલે તો કે ભગવાન છે એ આંખના શક્તિ આપી અને આંખની શક્તિ ચલાવે છે. કાન અને ચક્ષુઃ આપણે જે બોલીએ છીએ ચક્ષુઃ શ્રોત્રસ્ય શ્રોત્ર મનસઃ મનોયત કેન ઉપનિષદમાં લખ્યું છે કે એ શક્તિથી કાન કાનનું કામ કરે, આંખ આંખનું કામ કરે, એને કહેવાય ભ્રામયન. અંદર બેઠા બેઠા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ઇવન વિચારવાની શક્તિ, નિર્ણય લેવાની શક્તિ એ કોણ કરાવે છે તો કે એ જ હૃદય ઈશ્વર બેઠો છે અને આખા શરીરનું યંત્ર છે બેઠો બેઠો શું કરે છે તો કે ચલાવે છે. કોનું તો કે સર્વભૂતાની, બધા જ પ્રાણીઓ, મનુષ્યને 84 લાખ યોનિની અંદર જેટલા પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓને ભગવાન છે એનું શરીર રૂપી યંત્ર પણ ચલાવે છે અને માણસોને બ્રહ્મા પણ નાખે છે અને માણસ છે ઈશ્વરથી દૂર થઈને સંસારમય બની જાય છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે માયા શક્તિ વડે ભ્રામયન ભૂતાની. અને પોતાની શક્તિથી ભગવાન આખું આ શરીર રૂપી યંત્ર ચલાવે છે. અને કેના જેવું એટલે ભગવાને પોતે જ દ્રષ્ટાંત આપ્યું યંત્ર આરૂઢાની. કઠપુતળીનો શો હોય એમાં આવશે. કઠપુતળીનો શો હોય ને એમાં બધી ઢીંગલીઓ હોય, ઉપર દોરી બાંધી હોય અને અંદર બેઠો બેઠો પેલા કઠપુતળી નચાવવા વાળો આપણે કઠપુતળીને જ જોઈએ, એને નચાવવા વાળો ન જોઈએ. તો કઠપુતળી નાચે છે કેવી રીતે તો કે યંત્ર આરૂઢાન, એને દોરી રૂપી યંત્ર એમાં લગાડ્યું છે અને પેલો કઠપુતળી વાળો એને શું કરે છે તો કે નચાવે છે. એવી જ રીતે ભગવાન પણ શું કરે છે તો કે હૃદયની અંદર બેઠો છે અને બેઠા બેઠા આખા શરીરને શું કરે છે તો કે એનું સંચાલન કરે છે, એને ચલાવે છે અને પ્લસ બધાને પાછા કરે પણ છે શું તો કે ભ્રામિત કરે છે માયા વડે. આ બે અર્થ છે. યંત્રારૂઢાની માયા. હવે શંકરાચાર્યજી એનો અર્થ લખ્યો. અને ઘણી વાર છે ને માણસો એમ માનતા હોય, સપોઝ એક મશીનરી હોય, એક મશીન હોય, હવે એમાં એક સ્ક્રૂ ઢીલો પડી જાય તો સ્ક્રૂને એમ થાય કે હવે હું ઢીલો પડી ગયો આખું મશીન થોડું બગડે. પણ એક સ્ક્રૂ ઢીલું પડે ને તો એ મશીનની અંદર થોડોક તો ફેરફાર થાય છે, આપણને તરત ખબર પડે કે ક્યાંક પ્રોબ્લેમ છે. એવી રીતે ભગવાને આપણને ઘણા બધા સ્ક્રૂ આપ્યા છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મે, પંચ પ્રાણા, એમાંથી એકાદ સ્ક્રૂ ઢીલો પડે ને તરત આપણને ખબર પડે કે આ શરીરની અંદર ક્યાંક ગોટાળો છે. કારણ કે આપણું શરીર પણ કેવું છે તો કે યંત્ર જેવું છે. આડું થાય એટલે તરત આપણને મેસેજ મળે કે સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું છે. એટલે કે એવી રીતે ઈશ્વર શું કરે છે તો કે આ શરીરને ચલાવે છે. હવે શંકરાચાર્યજીએ બધાના અર્થ લખ્યા. ઈશ્વર નો અર્થ થાય ઈશનશીલ નારાયણ. ઈશનશીલ નો અર્થ થાય જેનો સ્વભાવ છે એ બધા ઉપર શાસન કરવાનો છે. જે મેં ગઈકાલે કીધું હતું કે કોકની અંદર સહજ લીડરશિપ હોય, બધાને પોતાની અંડર કંટ્રોલમાં જ રાખે. હાલો આમ કરી નાખે, આમ માણસો કરવા માંડે, એને કહેવાય કે આ માણસનો સ્વભાવ કેવો છે તો કે કોક ઉપર રાજ્ય કરવાનું, કોક ઉપર કહેવાય ને શાસન કરવાનું. એવી રીતે ઈશ્વર પણ કેવા છે
તો કે ઈશાનશીલ, બધા જ ઉપર શાસન કરે છે. પણ શાસન કેવી રીતે કરે? બળજબરીથી કરે છે? તો કે ના. ઈશ્વરનું શાસન હંમેશા કેવું છે? તો કે માત્ર એની પ્રેરણાથી, એની પ્રેઝન્સથી, એની હાજરી માત્રથી આખો સંસાર છે એ શું કરે છે? તો કે ચાલ્યા કરે છે. એક ચૈતન્ય તત્વ એમાંથી આપણે કાઢી નાખીએ તો સંસાર અટકી જાય. કે ચૈતન્ય તત્વ છે તો ભગવાન કેવા છે? તો કે આખા જગત ઉપર રાજ કરે. કઠોપનિષદમાં પણ છે, મુંડક ઉપનિષદમાં પણ છે. ભીષાદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્યઃ ભીષ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. ભીષાદનો અર્થ થાય જેના સાનિધ્યથી, ભીષાદ વાતઃ પવતે, જેનાથી પવન છે વાય છે. ભીષાદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય, જેની સન્નિધિ સૂર્ય ઉગે છે, જેનાથી ચંદ્ર છે, જેનાથી ઇવન યમધર્મ રાજા છે પોતાનું કાર્ય કરે છે. એનો અર્થ કે જેની સન્નિધિ માત્રથી બધા જ દેવતાઓ, ઇવન બધી જ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે છે, એને કહેવાય ઈશ્વર. એટલે કે એક ઈશ્વરનો અર્થ શંકરાચાર્યજી લખ્યો ઈશાનશીલ. બીજો ઈશ્વરનો અર્થ એને લખ્યો નારાયણ. નારાયણનો અર્થ થાય જેનો ક્યારેય નાશ નથી થતો. એક શબ્દ છે નરહ. મોટા ભાગે નર શબ્દ આવે ને એટલે આપણે હંમેશા પુરુષ કે સ્ત્રી એવી રીતે બોલીએ છીએ, પણ નરહ એની વ્યુત્પત્તિ છે ન રીયતે. આ ર નો અર્થ થાય રીયતે. ન રીયતે, રીયતે ન સમજાય તો એનો બીજો અર્થ છે ન ક્ષીયતે, જેનો ક્યારેય નાશ નથી થતો. ર ક્રિયાપદ છે, રીયતે એનો અર્થ થાય નાશ પામવું, પણ ન રીયતે એનો અર્થ થાય જેનો નાશ નથી થતો, એને કહેવાય નરહ. અને નરહ કોણ છે? તો કે ઈશ્વર, જેનો ક્યારેય નાશ નથી થતો. તસ્ય નરસ્ય ઇદમ જગત, આખું જગત છે એ ભગવાનનું શું છે? તો કે ઘર. અયનમ, અયનમ અર્થ થાય અબોર્ડ, ઘર. એટલે કે એને કહેવાય નારાયણ, જેનો ક્યારેય નાશ નથી થતો, જે સર્વવ્યાપક ઈશ્વર છે, એને કહેવાય નારાયણ. એક તો એ સર્વવ્યાપક છે, નાશ નથી થતા, અને પ્લસ એ શું કરે છે? તો કે બધા ઉપર શાસન કરે છે, એને કહેવાય ઈશ્વર. શંકરાચાર્યજી કીધું. અને ઈશ્વર છે એ રહે છે ક્યાં? બધી જગ્યાએ અવેલેબલ છે, પણ કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય છે? એટલે કીધું સર્વભૂતાનામ નો અર્થ થાય સર્વ પ્રાણીના, બધા જ પ્રાણીઓની અંદર હૃત દેશે, હૃદય દેશે. એટલે શંકરાચાર્ય હૃત દેશે નો અર્થ શું થાય? તો કે હૃદય પ્રદેશની અંદર. અને હૃદયની અંદર શું છે? એટલે મેં કીધું કે આપણું પોતાનું હૃદય છે એ અંતઃકરણનું ગોલક છે. અને અંતઃકરણનો અર્થ થાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય આપણું મન? તો કે આપણા હૃદયમાં. અંતઃકરણ એને કહેવાય હૃદય દેશ. એટલે આપણે હંમેશા કે હું હૃદયથી વિચારો કરો કે બુદ્ધિથી નિર્ણય લઉં, હૃદયથી વિચાર કરીએ, મનથી વિચાર કરીએ કે બુદ્ધિથી વિચાર કરીએ, એ બધું જ અંતઃકરણ છે. એનું કહેવાય ને ગોલક, કે એનું સ્થાન કયું છે? તો આપણું પોતાનું હૃદય. એટલે ઇવન ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે બધી જ જગ્યાએ પરમાત્મા સર્વવ્યાપક છે, પણ એ બુદ્ધિ રૂપી ગુહાની અંદર પ્રવેશી ગયા. એનો અર્થ શું થાય? કે આપણી બુદ્ધિની અંદર એ અભિવ્યક્ત થયા ચૈતન્ય તત્વ સ્વરૂપ. એટલે અહીંયા લખ્યું કે હૃદદેશ. હવે અર્જુન, ખરેખર અર્જુનનો અર્થ જે આપણને ખબર છે એ કે અર્જુન છે એ કુંતીનો દીકરો, એને કહેવાય અર્જુન. પણ પહેલી વાર શંકરાચાર્યજી એનો અર્થ કર્યો કે અર્જુનનો અર્થ શું થાય? તો કે શુક્લ અંતરાત્મ સ્વભાવ. શુક્લનો અર્થ થાય સફેદ. સફેદ વસ્તુ છે ને એની અંદર ક્યારે ડાઘ ન હોય.
સ્વચ્છ હોય. એટલે એને કીધું કે શુક્લ અંતરાત્મા સ્વભાવનો અર્થ થાય વિશુદ્ધ અંતઃકરણ ઇતિ. એટલે કે અર્જુનનો અર્થ ખરેખર કેવો છે તો કે વિશુદ્ધ અંતઃકરણ. હવે કઈ જગ્યાએ આપ્યું છે? ક્યાંક તમારી પાસે કોઈ કોટેશન કે કોઈ પ્રૂફ છે? એટલે શંકરાચાર્યજી ક્યારે પણ કોઈ પણ શબ્દનો અર્થ પ્રૂફ વગર આપતા જ નથી. એટલે એને લખ્યું કે આ ઋગ્વેદ સંહિતા 691 એટલે કે 6ઠો ચેપ્ટર, એમાં 9મો એનો પાઠ અને પહેલો મંત્ર. એની અંદર છે અહહ ચ કૃષ્ણમ અહહ અર્જુન છે. અહીંયા કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ નહીં. અહહ નો અર્થ થાય દિવસ. કે પહેલા દિવસ કેવો હતો તો કે કૃષ્ણ હતો. કૃષ્ણનો અર્થ થાય કાળો. હવે આપણે ચોમાસું બેસશે, વરસાદ આવશે, ત્યારે વરસાદ આવ્યા પહેલા આપણું આખું આકાશ કેવું હોય તો કે કૃષ્ણ કલરનું. નવીન અંબુજ એવું છે. નવીન અંબુજ આપણે કહીએ ને જ્યારે વાદળા છે ચોમાસાના જ્યારે બહાર નીકળે આકાશમાં ત્યારે કેવા હોય તો કે કાળા. પછી એને કીધું કે આજે દિવસ કેવો છે તો કે અહહ કૃષ્ણ. પણ કદાચ વાદળા વિખેરાઈ જાય અને પછી દિવસ કેવો થાય એટલે લખ્યું કે અહહ અર્જુન હચ. હવે આ દિવસ કેવો થઈ ગયો છે તો કે ચોખ્ખો થઈ ગયો છે, શુદ્ધ થઈ ગયો છે, વાદળા જતા રહ્યા છે, એટલે એને કહેવાય અર્જુન. એટલે કે અર્જુનનો અર્થ શું થાય? સ્વચ્છ. અને આ સ્વચ્છનો અર્થ શું થાય તો કે વિશુદ્ધ અંતઃકરણ. એટલે જ 5 પાંડવોમાંથી અર્જુને પ્રશ્ન પૂછ્યો, કારણ કે એનું અંતઃકરણ સ્વચ્છ હતું. એટલે જ કૃષ્ણ ભગવાને કીધું શિષ્ય સ્તેહમ શાધિમાં, એ બોલવા માટે પણ શુદ્ધ અંતઃકરણ હોવું જોઈએ. નહીતર માણસો બોલવામાં એમ થાય હું બોલું, હું શું કામ બોલવું, જેમ અહંકાર છે ને એવું થાય. એટલે કે અર્જુન કેવો છે તો કે વિશુદ્ધ અંતઃકરણ. અને ભગવાન છેલ્લે છે ને ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. એટલે કે તિષ્ઠતિ નો અર્થ શું થાય તો કે સ્થિતિ લભતે, અવેલેબલ છે, ઉપલબ્ધ છે. કેવી રીતે તો કે ચૈતન્ય તત્વ દ્રષ્ટિ. એટલે કે ભગવાને કીધું કે હું ઈશ્વર છે એ ક્યાં છું તો કે બધા જ પ્રાણીઓની અંદર બેઠેલું છું. પણ બધાને કેમ ખબર નથી પડતી? કારણ કે બધાના હૃદય છે અર્જુન જેવા નથી. બધાના હૃદય કેવા છે તો કે કૃષ્ણ જેવા ઢંકાયેલું છે. પણ જેનું સ્વચ્છ અંતઃકરણ છે એમાં ચૈતન્યનો પ્રકાશ છે વધારે સારો પડે છે. પછી શંકરાચાર્યજી કીધું સહ કથમ તિષ્ઠતિ ઇતિ આહ. હવે ત્યાં રહીને ભગવાન કરે છે શું? સહ ઈશ્વર કથમ તિષ્ઠતિ. શા માટે અંદર રહેલા છે? તો ભગવાન બીજા શ્લોકના બીજા લાઈનની અંદર જવાબ આપ્યો ભ્રામયન. ભ્રામયનનો અર્થ થાય ભ્રમણમ કારયન. ભગવાન બેઠા બેઠા શું કરે છે તો કે બધાને ચકડોળે ચલાવે, ભ્રમણ કરાવે છે. અને કેવી રીતે, કોને કરાવે છે તો કે સર્વભૂતાની. અહીંયા શંકરાચાર્યજીએ ભ્રમણ એક જ અર્થ લખ્યો છે. પણ મેં કીધું કે બ્રહ્મના 2 અર્થ થાય. ભ્રામયતિ એટલે બ્રહ્મના 2 અર્થ થાય. બ્રાહ્મનો એક ચલાવવું અને એક ચકડોળે ચલાવવું. એટલે કે આપણને ખબર ન પડે, સાચો નિર્ણય ન લે. આપણે કહીએ ને હું તો ભ્રમણામાં ચડી ગયો કે મને ખબર ન પડે. એટલે કે ભ્રમણમકાર. અને ચલાવે કેવી રીતે તો કે શ્રોત્રસ્ય શ્રોત્ર. એવી રીતે આખા શરીરને ચલાવે છે. અને બીજું શું કરે છે તો કે માયાથી બધાને ભ્રમણામાં નાખી દે છે. ભ્રમણમકારયમ સર્વભૂતાની. અને કેના જેવું છે તો કે યંત્રારૂઢાની. એટલે શંકરાચાર્યજી કીધું યંત્રાણી આરૂઢાની અધિષ્ઠિતાની. યંત્રની અંદર રહેલા, આ અધિષ્ઠિતાની અંદર તથા યંત્રોની અંદર રહેલા અમુક પૂર્જાઓ હોય ને, અને કયા છે એટલે એને કીધું કે કઠપુતળી. કારણ કે ત્યારે તો મશીનરીઝ નહોતી શંકરાચાર્યજીના જમાનામાં. એટલે કીધું ઈવ શબ્દ. અહીંયા ઈવનો અર્થ થાય જાણે કે. જેવી રીતે કઠપુતળી વાળો જેવી રીતે કઠપુતળીને નચાવે છે એવી રીતે ઈશ્વર પણ અંદર બેઠો બેઠો આપણને શું કરાવે છે તો કે જાણે કે નચાવે. નાચો કે ન નાચો છે ને આપણા હાથમાં છે.
પણ ચોઈસ તો આપે જ છે. એટલે શંકરાચાર્યજી લખ્યું આગળ શું હતું, ઇતિષ્ઠાની ઈવ ઈવ ઇતિ ઈવ શબ્દ અત્ર દ્રષ્ટવ્ય. કારણ કે અંદર ઈવ શબ્દ નથી. આપણે શ્લોક જે બોલ્યા ને એમાં ઈવ શબ્દ નથી. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ઈવ નો અર્થ થાય જાણે કે. જેવી રીતે કઠપુત્રીઓને કઠપુત્રી વાળો નચાવે છે એવી રીતે ઈશ્વર આપણને નચાવે છે. એટલે જાણે કે, ઈ જાણે કે નું સંસ્કૃતમાં કહેવાય ઈવ શબ્દ. જાણે કે શું કરે છે તો કે નચાવે છે. અત્ર દ્રષ્ટવ્ય. આપણે સમજવું જોઈએ કે ભગવાને બે કમ્પેરિઝન કરી છે ઈવ મૂકીને. અને પછી શંકરાચાર્યજી સમજાયું, યથા દારુકૃત પુરુષાદીની યંત્રારૂઢાની. દારૂ ગુજરાતીનું દારૂ નહીં, સંસ્કૃતમાં દારૂનો અર્થ થાય લાકડું. કૃત એટલે કે બનાવેલું. દારૂ કૃત અને લાકડાથી બનાવેલું. અને શું તો કે પુરુષાદીની, એમાં સ્ત્રી હોય ને પુરુષ હોય ને જાત જાતના કહેવાય ને રમકડા હોય લાકડાના બનાવેલા, અને પછી ઉપરથી આમાં ચલાવતું. એટલે કે પુરુષાદીની જાત જાતના આકારો છે. એને કઠપુત્રી વાળો શું કરે છે તો કે યંત્રારૂઢાની, પોતાની આંગળીથી નચાવે છે. યંત્રારૂઢાની. એવી જ રીતે ભગવાન પણ શું કરે છે, તો એમાંય પણ માણસોને ખબર ન હોય તો પૂછે કે આ બધા કહેવાય ને ઢીંગલા ઢીંગલી નાચે છે કેમ? એટલે જવાબ શું આપે તો કે માયા. એ કઠપુત્રી વાળો શું છે તો કે માયા કરીને બધા નચાવે છે. એવી રીતે આ કોણ છે તો કે મોટો માયા વાળો છે, ઈશ્વર છે. એ માયા છદ્મના. છદ્મનાનો અર્થ થાય કહેવાય ને એક છેતરી. ભગવાન છેતરતા નથી પણ છતાં છેતરવા જેવું જ છે. એટલે કે છેતરીને ભ્રામયન તિષ્ઠતિ. ભગવાન ધારે તો આપણને ઉદ્ધાર પણ કરી શકે અને ધારે તો આપણે ખાડમાં પણ પડી શકે. પણ ખરેખર જોવા જાય તો એ ભગવાનના હાથમાં નથી. અહીંયા યંત્રનો અર્થ ખરેખર જોવા જાય ને તો મારી દ્રષ્ટિએ શંકરાચાર્યજી ડિટેલમાં લખ્યું જ નથી. મેં ઘણી વાર કીધું છે કે ઘણા બધા નિયમો છે કુદરતની અંદર. ઘણા બધા નિયમ છે. કેવા નિયમ છે તો કે સપોઝ આપણે કહીએ કે સાયન્સ જે ભણેલા છે તો કે હરિત કણ છે એ ઓક્સિજન બહાર કાઢે, એટલે આપણે એને કેવું કે પ્રકાશ સંશ્લેષણના નિયમ. એવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમ. એ તો હજારો નિયમ છે. એ નિયમથી આખું જગત છે એ નિયમ પ્રમાણે ચાલ્યા કરે. ઉનાળો થાય એટલે સૂર્ય બહુ તપે, પાણી છે એ ખેંચે, સૂર્ય છે એ વાદળા બને, પાછો વરસાદ પડે, એ પણ એક નિયમ છે. એટલે ઘણા બધા નિયમની અંદર આખું ભગવાને સંસારની રચના કરી છે. એવો જ એક નિયમ છે એને કહેવાય કર્મફલ નો નિયમ. આપણને એમ લાગે કે ભગવાન આપણને આવું કરે છે, પણ ખરેખર જોવા જાય તો આપણે આપણા કર્મફળને જ ભોગવીએ છીએ. એ કર્મફળ દાતા રૂપે આપણને શું કરે છે તો કે આપણા પોતાના ફળ આપી રહ્યું છે. આપણને ભ્રામયન નથી પણ ખરેખર એ આપણને શું આપે છે તો કે આપણા કર્મના ફળ. અને કર્મના ફળ આપતી વખતે પણ ભગવાન આપણને ચોઈસ તો આપે જ છે. ચોઈસ નો અર્થ થાય પસંદગી આપે છે. શું કરવું શું ન કરવું, શું સાચું શું ખોટું, એક વાર તો સમજાવી જ દે છે, પછી પસંદગી આપણા ઉપર છે. એટલે કે કર્મફળ દાતા તરીકે ભગવાન આપણને જાણે કે શું કરે તો કે કર્મફળ દાતા છે ને એક પ્રકારનું યંત્ર છે કર્મફળ. એ યંત્ર ઉપર આપણે બધા કેવા છીએ તો કે આરૂઢાન. બધા જ પ્રાણીઓ છે આરૂઢાન, એના પર સવાર થઈ ગયા છે. અને ભગવાન પછી આપણને શું કરે છે કે ભ્રામયન આપણને ચલાવે છે, નચાવે છે. પણ નચાવે છે એ નથી, નચાવે છે કોણ તો કે આપણું પોતાનું કર્મ. એ તો માત્ર નિયમ સ્વરૂપે રહેલા છે કે ભ્રામયન સર્વભૂતાન. હવે આવા બધામાંથી છૂટવું હોય, સંસારમાંથી છૂટવું હોય, ભગવાન આપણને ભ્રામયન કરાવે છે તો છૂટવું કેમ? એટલે 62માં શ્લોકમાં ભગવાને લખ્યું, તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि
હે ભારત નો અર્થ થાય હે અર્જુન. ભગવાન કીધું હે અર્જુન તમ એવ શરણમ ગચ્છ. આપણે બુદ્ધનું છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. એ બુદ્ધ ભગવાને કદાચ આમાંથી લીધું હશે. ગચ્છ નો અર્થ થાય થઈ જા, શરણમ ગચ્છ તું શરણે જતો રે. કોને શરણે? તો કે તમેવ, તમ એવ. ખરેખર તમ નો અર્થ થાય ઈશ્વરમ, તે ઈશ્વરને શરણે ગચ્છ. અને કેવી રીતે? પૂરા હૃદયથી કે અધૂરા હૃદયથી, પૂરા મનથી કે અધૂરા મનથી. એટલે ભગવાને કીધું સર્વ ભાવે, સંપૂર્ણ રીતે, હોલ હાર્ટેડલી. આપણે ઇંગ્લિશમાં કહે ને હૃદયપૂર્વક. અને જ્યારે હૃદયપૂર્વક આવે ને તો સર્વ ભાવેન, શંકરાચાર્યજી તો બહુ ડિટેલમાં નથી કહેતા, પણ સર્વ ભાવેનનો અર્થ થઈ શકે કે એક બુદ્ધિથી પણ આપણે ભગવાનને શરણે જાય. કે આપણને શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું એટલે આપણને ખબર છે કે ભગવાન છે સર્વવ્યાપક છે. એટલે કે બુદ્ધિ દ્રષ્ટિયા પણ શરણમ ગચ્છ. ભગવાનને બુદ્ધિથી પણ શરણમ જાય, પણ વધારે મહત્વનું કેવું છે તો કે મનથી. અને મનની અંદર આપણા પોતાના બધા જ પ્રોબ્લેમ્સ છે, આપણા મનની બધી જ ચિંતાઓ છે, જે આપણા ઇંગ્લિશમાં કે ઇમોશનલી ડિસ્ટર્બન્સ, આપણી બધી લાગણીઓની કહેવાય ને જે વાવાઝોડા ઉઠે છે કે વંટોળ ઉઠે છે, એ બધા ને પણ કહેવાય સર્વ ભાવે, સંપૂર્ણ રીતે. અને એક જ તત્વ ઈશ્વર એવું છે કે જે આપણને સંપૂર્ણપણે જાણે છે. અથથી ઇતિ શ્રુતિ, કે આપણે શું છીએ અને શું થવાના છીએ એ બધું જ જાણે છે. તો આપણું પોતાનું જે મનના જે પણ જે છે એ મન પણ ભગવાન પાસે ઠાલવી દેવાનું. અને આપણી બુદ્ધિ એ જે જાત જાતના તર્ક વિતર્ક કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે, એ બુદ્ધિને પણ ભગવાનને શરણે મૂકી દે. જો ખાલી મનથી કરશું ને તો બુદ્ધિ એમ કહેશે કે જોયું આવું ન કરે બુદ્ધિ. પણ જ્યારે સર્વ ભાવેનો અર્થ થાય બુદ્ધ્યા અને મનસા, બુદ્ધિથી પણ અને મનથી ઈશ્વરમ શરણમ ગચ્છ. આપણે ઈશ્વરને શરણે જવું. એટલે મેં ઘણી વાર કીધું છે કે આપણા બધા જ દેવી દેવતા છે, ઘણા બધા છે ને, અંબામાં છે, એ બધાને તમે જોજો. એનો પછી આપણા લક્ષ્મીજી છે, એ બધાના ખોળા ખુલ્લા છે, ઓપન છે, એના ખોળા બધાના ખુલ્લા છે. એવી રીતે દક્ષિણામૂર્તિ મેં હંમેશા કીધું છે કે કેવા બેઠા છે, તો એક પગ નીચે એક પગ ચડાવે, એનો અર્થ કે ભગવાનનો ખોળો ખાલી છે. જેવી રીતે બાળકો છે ને, એ જયારે બહુ તકલીફ થાય ત્યારે દોડતા દોડતા આવીને કે ને વડીલોના ખોળામાં ચડી જાય ને પછી રોઈ લે. પછી વડીલ જેને કે જો હું બધાને કહી દઈશ તું શાંત થઈ જા. બાળક છે ધીમે ધીમે હિબકા ભરી શાંત થઈ જાય, ખબર પડે કે દાદાજી કે કોક છે એ બધાને કહી દઈશ. એનો અર્થ કે ખોળો ખાલી શું કામ હોય છે? તો કે આપણી પોતાની હૃદયની વેદના ઠાલવવા. એવી જ રીતે ઈશ્વર પણ કેવા છે તો કે અંબામાં છે, બધા છે એ પોતાનો ખોળો ખાલી રાખીને જ બેઠા છે. અમને આ પૂજ્ય સ્વામીજી કહેતા કે દક્ષિણામૂર્તિનો પણ હંમેશા એ બેઠા છે. તો જ્યારે પણ તકલીફ પડે, આપણને બુદ્ધિની દ્રષ્ટિએ પણ તકલીફ પડે અથવા લાગણીના દ્રષ્ટિએ તકલીફ પડે, કે આપણને ખબર ન પડે કે હવે શું કરવું, તો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો કે સર્વ ભાવે, સંપૂર્ણપણે આપણે મનથી એવું વિચારવાનું કે ભગવાનના ખોળે ચડી ગયા છીએ અને આપણી જે પણ નાની મોટી દુઃખ છે કે તકલીફો છે, જસ્ટ આપણે કહીએ ને એની પાસે હળવા થઈ જાય. અને જેવા આપણે એને કહી દેશું તો અંદરથી આપણે કેવા થશું તો કે હળવા. એ જ અહીંયા ભગવાને વાત કરી. કારણ કે અહીંયા શરણમ ગચ્છ, જે મેં ગઈકાલે કીધું, ચિત્તનો અર્થ થાય આપણું અનકોન્શિયસ છે. અનકોન્શિયસ અર્થ અજાગૃત મન છે. એ અજાગૃત મનને આપણે શું કરવાની જરૂર છે? તો કે ઈશ્વરને આપી દેવાની જરૂર છે. શરણમ ગચ્છ, યુ ટેક કેર ઓફ ઇટ. તમે આ બધું મેં તમને આપી દીધું, તમે ધ્યાન રાખો. ઘણી વાર ઓલી બધી સ્ટોરી આવે ને ત્યારે આપણને સ્ટોરી સાંભળવી બહુ ગમે, પણ એનું મોરલ ઓફ ધ સ્ટોરી આપણે ભૂલી જઈએ. કે કથામાં એક મહારાજ એવું કહેતા હતા કે ભગવાનને આપણે કહેવાય ને કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે કે શ્રી કૃષ્ણમ સમર્પયામ,
જે પણ છે બધું ભગવાનને સમર્પયામી કરું. તો એક બિચારા માજી હતા, એ માજી પણ આ સાંભળતા હતા, અને એમાં મહારાજે બોલ્યું કે જે છે એ બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું. તો એ જ્યારથી ઉઠે એટલે નક્કી કર્યું કે હું જે ક્રિયા કરીશ એ બધાને સમર્પિત કરીશ. એટલે પછી એને વાળવાનું કામ આવ્યું, એટલે વાળ્યો, કચરો ભેગો કર્યો, કચરો બહાર નાખવા ગયા, એટલે બહાર નાખીને એને બોલ્યો કે કૃષ્ણમ સમર્પયા, આ બધું હું કૃષ્ણ ભગવાનને સમર્પિત કરું છું. સ્ટોરી છે. એટલે ધીમે ધીમે કચરો છે ને વૈકુંઠ ધામમાં ભેગો થતો ગયો. એટલે લક્ષ્મીજીએ કીધું કે આ તમે શું કરો છો ભગવાન, આટલો બધો કચરો આપણે ત્યાં કાં આવે? એટલે ભગવાને કીધું કે મને જે પ્રેમથી આપે છે એ બધાનો સ્વીકાર કરું છું. આ વાર્તા આપણને યાદ રહી જાય, પણ ખરેખર એ મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તો કે જો ભગવાન કચરો સ્વીકારતા હોય આવો લિટરલી, તો આપણા મનનો કચરો નહીં સ્વીકારે, આપણા મનની તકલીફ છે એ ભગવાન ન સ્વીકારે, આપણા મનના પ્રોબ્લેમ છે, લાગણીઓના વાવાઝોડા છે, એ ભગવાનને કહી દે કૃષ્ણમ સમર્પયામિ, તો ભગવાન ન સ્વીકારે? સ્વીકારે જ. માત્ર કન્ડિશન કઈ છે? સર્વભાવે, સંપૂર્ણ હૃદયથી, હોલ હાર્ટેડલી આપણે ભગવાનને શરણે થઈ જાય તો ભગવાન છે એ બધું જ હળવું કરી દેશે. એટલે ભગવાને કીધું કે એકવાર સર્વભાવેન શરણમ ગચ્છ, એટલે કે અત્યારે તો અર્જુનને કહે છે કે હે અર્જુન, તું સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને શરણે જા. ગચ્છનો અર્થ થાય તું જા. અને એકવાર જો તું ઈશ્વરને શરણે જાઈશ તો પછી તો ભગવાનની જવાબદારી રહેશે કે તારું શું કરવાનું. એટલે ભગવાને કીધું તત્પ્રસાદાત, પછી શું થઈ જશે? તો કે ભગવાન છે પ્રસન્ન થઈ જશે. પ્રસાદનો અર્થ થાય એ પ્રસન્ન થશે. અને પ્રસન્ન થશે તો ભગવાન શું કરશે? તો કે પ્રસન્ન થશે એનો એક અર્થ છે કૃપા કરશે, કે એના આશીર્વાદથી પરામ શાંતિમ પ્રાપ્સ્યસી, તું પરામ શાંતિ, બધી શાંતિ છે ને આવે ને જાય, પણ પરામ નો અર્થ થાય અલ્ટિમેટ શાંતિ, ચીર શાંતિ, એકવાર પ્રાપ્ત કર્યા પછી મનમાંથી ન જાય એવી, એને કહેવાય પરામ શાંતિ પ્રાપ્સ્યસી. યુ વિલ ગેટ ઇટ, તું પ્રાપ્ત કરશે. અને પ્લસ શાશ્વતમ સ્થાનમ અપી પ્રાપ્સ્યસી, બે વસ્તુ તને પ્રાપ્ત થશે. જો ભગવાનને શરણે જાય તો ભગવાન કૃપા કરશે, પ્રસન્ન થશે, અને ભગવાન શું કરશે? તો કે પરા શાંતિ આપશે, જે કહેવાય ને પરામનો અર્થ થાય અલ્ટિમેટ, એનાથી વધારે કઈ શાંતિ નહીં, અત્યંત શ્રેષ્ઠ શાંતિ. પરામનો અર્થ થાય શ્રેષ્ઠ શાંતિ, પણ શ્રેષ્ઠ કરતા પણ એકવાર મનમાં એ શાંતિ આવી ગઈ પછી મન ક્યારે બીજી વાર ડિસ્ટર્બ ન થાય, એવી શાંતિ. પછી કોલાહલની વચ્ચે પણ માણસ શાંત હોય, ઘોંઘાટની વચ્ચે પણ માણસ શાંત હોય, એને કહેવાય પરામ શાંતિ. એ થશે જ્યારે જીવતા હોય ત્યારે. અને ભગવાને કીધું શાશ્વતમ પદમ, તારું વાસ્તવિક સ્વરૂપ છે એ કેવું છે? તો કે શાશ્વતમ. શાશ્વતમ નો અર્થ થાય ન નાશ પામે એવું, ચિરંતન. એવું સ્થાનને તું પ્રાપ્ત કરીશ. અને અહીંયા સ્થાન એટલે મર્યા પછી જવાની ઘટના નથી, પણ જો ઈશ્વર પ્રસન્ન થાય તો ઈશ્વર જ આપણને બતાવી દે કે તું અને હું કોઈ ભેદ નથી, આપણે બંને કેવા છીએ? તો વાસ્તવિક સ્વરૂપે આપણા બંનેના સ્વરૂપ સરખા છે. જીવની અંદર પણ ચૈતન્ય તત્વ છે અને ઈશ્વરમાં પણ એ જ છે. અને એ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક, અજહ અમરહ. એ અજહ અમરહ એ શું છે? તો કે શાશ્વત. એવું સ્થાન, એવું જ્ઞાન છે તો પ્રાપ્ય છે. ભગવાન કહે છે કે તું પ્રાપ્ત કરશે. અને હવે શંકરાચાર્યજી કહે છે તમેવ શરણં ગચ્છનો અર્થ શું થાય? તમેવ, તમ એવ, તમેવ નો અર્થ થાય તમ પ્લસ એવ. હવે તમ નો અર્થ શું થાય? તો કે ઈશ્વર, તે ઈશ્વરને જ. એવ નો અર્થ થાય એને જ, આપણે કહીએ બીજા કોઈ નહીં, એને જ, તેને જ, એટલે કે તેને જ ઈશ્વરમ શરણમ. શરણમ નો અર્થ શંકરાચાર્યજી બહુ સરસ કર્યો કે આશ્રયમ, ભગવાનનો આશ્રય લેવો. પણ એ કેવો આશ્રય છે? ભગવાન શું છે? તો કે સંસાર આરતી હરણાર્થ. ભગવાન કેવા છે? તો કે સંસારના દુઃખ હરવા વાળા. આરતી,
આરતી નથી, આરતી છે. અહીંયા રેફ ઉપર ચડ્યો છે અને આર્ત આપણે જે કહીએ ને આર્તનો અર્થ થાય દુઃખી ભક્ત, એવી રીતે આરતી જે ભક્ત દુઃખી હોય. આપણે સંસારમાં બહુ દુઃખી છીએ તો કે સંસારના દુઃખના કેવા છે તો કે હરવાવાળા. પછી ગજેન્દ્ર હોય કે પ્રહલાદ હોય કે પછી ધ્રુવ હોય, એ બધા જ ના દુઃખ ભગવાન કોણ છે તો કે હરવાવાળા. એટલે કે આશ્રયનો અર્થ શું થાય તો કે શરણમનો અર્થ શું થાય તો કે ભગવાનનો આશ્રય લે. અને આશ્રય શું કામ? ભગવાન કોણ છે તો કે સંસારના દુઃખને હરણાર્થ, એ લેવા વાળા. એને ગચ્છ, એને શરણે તું જા, એને જ શરણે, એવ એને જ શરણે તું જા. ગચ્છનો અર્થ થાય આશ્રયમ સ્વીકુરુ, એનો આશ્રય સ્વીકાર, એને તું શરણે જા. અને કેવી રીતે જા? એટલે અહીંયા હતું સર્વભાવે. સર્વભાવેનો અર્થ શંકરાચાર્ય કર્યો સર્વાત્મના, સંપૂર્ણ, પોતાના સંપૂર્ણ આત્માથી. ટોટલ સર્વાત્માનું થાય સંપૂર્ણપણે. એટલે મેં કીધું કે સંપૂર્ણની અંદર આપણી બૌદ્ધિક પર્સનાલિટી પણ આવી ગઈ અને આપણી કહેવાય ને લાગણીશીલ પર્સનાલિટી પણ આવી. પર્સનાલિટી છે વ્યક્તિત્વ, તારું બૌદ્ધિક વ્યક્તિત્વ અને તારું લાગણીશીલ વ્યક્તિત્વ, એ બંનેને ગચ્છ, શરણમ ગચ્છ, એ બંનેને તારે શું કરવાની જરૂર છે તો કે પ્રભુને સમર્પિત કર. શરણમ ગચ્છ, તું એને શરણે જા. હે ભારત, અહીંયા ભારતનો અર્થ ભરત કુલ વંશજ, ભરતના વંશજ એવા અર્જુન ભારત, તું બૌદ્ધિક અને લાગણીશીલ વ્યક્તિત્વને ઈશ્વરને શરણે જ આપી દે, એવો એનો અર્થ થાય. અને એકવાર ઈશ્વરને શરણે આપે ને પછી આપણી રિસ્પોન્સિબિલિટી ન રહે. ભગવાન હેઝ ટુ ટેક કેર, ભગવાને આપણી જવાબદારી લેવાની હોય. એટલે એને કીધું કે તતઃ, એકવાર તમે એને શરણે થઈ ગયા પછી જ્યારે દ્રૌપદીએ સાડીનો છેડો મૂકી દીધો, કારણ કે દ્રૌપદી કેવી હતા ત્યારે સર્વભાવેના કૃષ્ણમ શરણ, એ કૃષ્ણને શરણે ગયા હતા. એવી રીતે આપણે પણ સંપૂર્ણપણે ઈશ્વરને શરણે જતા રહીએ તો પછી ભગવાન શું કરશે તો કે તત્પ્રસાદાત, એટલે શંકરાચાર્યજી લખ્યું ઈશ્વર અનુગ્રહાત, ઈશ્વરના અનુગ્રહથી, ઈશ્વરની કૃપાથી કે આશીર્વાદથી માણસોને શું પ્રાપ્ત થશે તો કે પરામ શાંતિ. એટલે લખ્યું કે પરામનો અર્થ શું થાય તો કે પ્રકૃષ્ટામ, શાંતિ, પરામ ઉપરતી, ત્યાં સુધી. એટલે પરામનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ, પ્રકૃષ્ટનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ, શાંતિ એટલે શંકરાચાર્યજીનો અર્થ કર્યો ઉપરતી. આપણું સંસારની અંદર બધા સાથે કાર્ય કરતા હોવા છતાં આપણે કેવા થઈ જાય તો કે સંસારથી અલિપ્ત, એને કહેવાય ઉપરતી. અને જ્યારે ઉપરતી થાય ને ત્યારે જ મનમાં શાંતિ થાય. સંસાર મનમાં છે ત્યાં સુધી શું થાય તો કે તકલીફ છે. એટલે કે પરામ ઉપરતીમ શાંતિમ પ્રાપ્સ્યસી. અને સ્થાનમ ચ, સ્થાનમનો અર્થ શંકરાચાર્યજી લખ્યો કે સ્થાનનો અર્થ શું થાય તો કે મમ વિષ્ણોહો પરમ પદમ અવાપ્સ્યસી. હું કોણ છું તો કે વિષ્ણુ, અને વિષ્ણુનો અર્થ થાય વ્યાપકાત વિષ્ણુ, જે સર્વવ્યાપક વિષ્ણુ છે એનું પરમ પદમ, એ જે શ્રેષ્ઠ સ્થાન છે, જે ચૈતન્ય તત્વ છે, અવાપ્સ્યસી, એ તું પ્રાપ્ત કરીશ. અને સ્થાન કેવું છે તો કે શાશ્વતમ. શાશ્વતમનો અર્થ થાય નિત્યમ, નિત્યમનો અર્થ થાય જે ક્યારે ન નાશ પામે. આપણે આપણું સ્વરૂપ પામી જાય પછી ક્યારે પણ એ જવાનું નથી, એ આપણી સાથે હંમેશા કેવું છે તો કે રહેવાનું છે. એને કહેવાય નિત્યમ શાશ્વતમ પદમ અવાપ્સ્યસી. હવે પછી કહેવાય ને અત્યાર સુધીનું બધું જ પૂરું થઈ ગયું. 1 મિનિટ, એક જ મિનિટ. હવે 63માં શ્લોકથી કહી શકાય કે ખરેખર સમરાઈઝ ભગવાન કહેવાય ને આખું
પૂરું કરે છે હવે. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશ્યેણ તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. એટલે અહીંયા ભગવાને કીધું 63મા શ્લોકની અંદર ઇતિ, ઇતિનો અર્થ થાય ઉપર આવેલા બધા શ્લોક જે મેં કીધા, ઇતિ એટલે કે બધા શ્લોક જે મેં કીધા એ તે જ્ઞાનમ આખ્યાતમ, તેનો અર્થ થાય તુભ્યમ, તને જ્ઞાનમ, અત્યાર સુધી ભગવાને બીજા અધ્યાયથી અત્યાર સુધી જ્ઞાનમ જે પણ કીધું એ આખ્યાતમ તને કહી દીધું. જે પણ મારે કહેવાનું હતું એ જ્ઞાન કહી દીધું. અને જ્ઞાન કેવું છે અને જ્ઞાન કોણે આપ્યું? તો કે મયા, મારા દ્વારા, મયા તે તુભ્યમ જ્ઞાનમ આખ્યાતમ, મારા દ્વારા કહેવાનું. અને એ જ્ઞાન કેવું છે? તો ભગવાને એના માટે થઈ અને વિશેષણ વાપર્યું ગુહ્યાત ગુહ્યતરમ. આ જ્ઞાન કેવું છે? તો કે રહસ્યથી વધારે રહસ્યવાળું, સિક્રેટ થી પણ વધારે સિક્રેટ, આપણે જે કહીએ ને અત્યંત સૂક્ષ્મ, એટલે કે ગુહ્યાત ગુહ્યતરમ જ્ઞાનમ. કારણ કે આ જ્ઞાનને હંમેશા કહેવાય ને કે ગહન થી પણ અતિ ગહન, અથવા ગુહ્યનો અર્થ થાય છાનું, સિક્રેટ. સિક્રેટ નું ગુજરાતી રહસ્ય, એટલે કે રહસ્યથી પણ અત્યંત રહસ્યવાળું. અને કાયમ શું કામ કે જેવી રીતે રાજગુહ્ય, રાજવિદ્યા, રાજગુહ્ય, ત્યાં પણ આ ગુહ્ય શબ્દ વાપર્યો હતો. ગુહ્યનો અર્થ થાય છાનું રાખવું. પણ છાનું રાખવું શું કામ અહીંયા કીધું છે? તો કે છાનું રાખવાનો અર્થ છે કે આ ઓપન સિક્રેટ છે. ઈશ્વરે જે જ્ઞાન આપ્યું ને એ હંમેશા ઓપન સિક્રેટ છે, ખુલ્લું રહસ્ય છે. ખુલ્લું રહસ્ય શું કામ? તો કે જ્યારે આપણે શાસ્ત્ર સાંભળતા હોય ત્યારે શાસ્ત્ર એમ કે તું કોણ છો? તો કે ત્વમ ઈશ્વરઃ, ત્વમ ઈશ્વરાત્ ન ભિન્નઃ. એ સાંભળીને આપણને કેવું આશ્ચર્ય થાય. આના જેવું તો કહેવાય ને એકે બીજું કાંઈ નથી. એટલે સાંભળતી વખતે પણ આપણને શું લાગે? તો કે અત્યંત અઘરું સાંભળવું, રહસ્યમય, કે હું ક્યાંથી ભગવાન હોઈ શકું. એ સાંભળી લઈ, આચાર્ય સમજાતા હોય ત્યારે બધું સમજાઈ જાય, પણ વળી પાછું જયારે આચરણમાં મૂકવાનું આવે ત્યારે એ આચરણમાં મુકાતું નથી. એટલે કે એ જ્ઞાન પાછું કેવું છે? તો કે રહસ્યથી પણ વધારે રહસ્ય. વર્ષોથી માણસો આ જ્ઞાન સાંભળ્યા જ કરે છે. કેટલાય વ્યક્તિઓ છે આ બધું સાંભળ્યા જ કરે છે કે ઈશ્વર બધામાં છે, ઈશ્વર સર્વવ્યાપક છે, અહીંયા જે ઈશ્વર છે, આ જગત છે એ વાસ્તવિક નથી. છતાં પણ એના વ્યવહારની અંદર અંશ માત્રનો પણ ફેર નથી. એટલે આ જ્ઞાન કેવું છે? તો કે સાંભળતી વખતે પણ આપણને રહસ્ય લાગે, અને સાંભળ્યા પછી પણ જીવનમાં કેવું છે? તો કે અત્યંત રહસ્ય, એટલે કે ગુહ્યતરમ. આ બધું જ્ઞાન સાંભળીને હવે તારે શું કરવાની જરૂર છે? તો કે એતદ અશેષેણ વિમૃશ્ય. હવે મારું જે પ્રોગ્રામ કહેવાનો હતો એ બધો મેં પૂરો કરી દીધો. ભગવાન કે છે એતદ અશેષેણ, મેં જે પણ કીધું છે એ કાંઈ પણ બાકી રાખ્યા વગર હવે તારે શું કરવાની જરૂર છે? તો કે વિમૃશ્ય. વિમૃશ્યનો અર્થ થાય એનાલિસિસ કરવું, એના પર વિચાર કરો કે આ શું કરવું. એટલે એને કીધું કે વિચાર કરીને પછી તું વિચાર કરીને તને જે લાગે કે આ સાચું છે કે આ ખોટું છે, યુદ્ધ કરવું સાચું છે કે યુદ્ધમાંથી ભાગી જવું છે, જે તને લાગે એ યથા ઈચ્છસી તથા કુરુ. તને જે ઈચ્છા આવે એ તું કરજે. મારે જે કહેવાનું હતું એ કહેવાય ગયું. હવે ડિટેલ છે એ આપણે પછી જોશું. એની ક્વેશ્ચન? કોઈ પ્રશ્ન? હરિઓમ. હા, હરિઓમ. અચ્છા, હરિઓમ. ઓકે. કોઈ પ્રશ્ન? હરિઓમ. હા, હરિઓમ. ના, પ્રશ્ન નથી માતાજી. હા, પણ એક પ્રસંગ હતો ને, આપણે રામાયણ નો તમે કીધું તો કે દીવો કઈ રીતે બનાવવો અને દિવેટ, હા, હા. એ પ્રસંગ મારે જોઈતો હતો. એ કઈ રીતે સર્ચ કરું તો મળે? આમાં ઉત્તરકાંડમાં સર્ચ કરો, મળી જશે. તમારા વાળું મારા એ જે સમજાવેલું છે ને સરસ વ્યવસ્થિત.
હા એ તો મેં ઇંગ્લિશમાં કીધો છે, ઇંગ્લિશમાં હશે ક્યાંક, પણ એ 4th ચેપ્ટરમાં ક્યાંક હશે, પણ એ બધું ઇંગ્લિશમાં બોલી છું. મેં વીકેન્ડ ક્લાસ જે ઇંગ્લિશમાં લઉં છું ને બધા માટે, એની અંદર મેં આ કીધેલું છે. પણ હું ક્યારેક લઈશ તમારા માટે, એમાં શું. બહુ ના સરસ છે. તમે આમાં લીધું તું બહુ સરસ હતું. મારે પપ્પાને મોકલવું હતું ને તો કઈ મળ્યું તો નહીં આ આમાં. બધાને ખબર હશે, મને ખબર નથી મેં કેમાં કીધું હતું તો મને યાદ. બહુ સરસ કીધું તું તમે, ભૂલાતું જ નથી એ. ઓકે, મને યાદ નથી શેમાની. હા, બધા સાંભળો છો? હરિઓમ. જો હોય ને કોઈને પ્રસંગ તો મને મોકલો. મોકલશે. ઓકે. હા હા. હરિઓમ માતાજી. હા. માતાજી એક સ્ટોરી આજે કરવાની રહી ગઈ, કાલ કીધી હતી પરશુરામની. હા, હું પછી કહીશ હો માં. હા, કઈ વાંધો નહીં માતાજી, કઈ વાંધો નહીં. હરિઓમ માતાજી. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.